सुजलोन की है, इधर भी सब जगह पे बધી સુઝલોન કંપનીની પવન ચક્કી જો લોકો વંચાય તો કદાચ તમને ઝૂમ કરું વંચાય તો જો સુઝલોન વંચાય સુઝલોન વંચાય સુઝલોન હા વંચાયું ને બધી સુઝલોન કંપનીની છે પવન ચક્કી ઉઠાઈ લેજો 2-5 વર્ષ માટે જેટલા ઉઠાઈ હોય એટલા પોરબંદર રહ્યું 7 કિલોમીટર 8 કિલોમીટર સોમનાથ 140 આપણે જવાનું છે સીધું રાજકોટ એટલે આ સાઈડ રહી ગયું પોરબંદર આપણે નીકળી ગયા બાયપાસ હવે સિટીમાં નહીં જવું હાંજનો ટાઈમ છે ખોટી ટ્રાફિક નડે એના કરતાં બાયપાસ ગયા ત્યારે તો સિટીમાં થઈને ગયા હતા બાયપાસ જઈએ હવે ઓળદર બરખલા ખાપટ આદિત્યાણા ક્યાં વાત કુતિયાણા ઉપલેટા ધોરાજી રાણાવાવન પોરબંદર આવ્યું નવું આદિત્યાણા પોલીખડા રોડની વચ્ચે વચ્ચે આપણી એમ જ વિડીયો બનાવવા માંડ્યા ચાલુ ગાડીમાં આપણે બનાવીએ એમને રોડની વચ્ચે બનાવે વાહ મોબાઈલમાં તો ગાડા થઈ ગયા રાજકોટ 177 આગળ બ્રિજ આવે ત્યાંથી નીચે લઈ લઈએ ત્યારે ઓવરબ્રિજ છે આપણે લઈ લઈએ નીચે બને છે જતારી આગળથી લેફ્ટ સાઈડ વળીને રાજકોટ સાઈડ બને છે કોઈ મંદિર બને છે બનતું હોય ખરું ચાલો આવી ગયો સામે આપણો રોડ રાજકોટ પોરબંદર વાળો ડાયરેક્ટ એથી વળી જઈએ એટલે રાજકોટ 177 બોર્ડ આવી ગયા આપણે રાજકોટ વાળા હાઈવે ઉપર 599 એટલે કે 600 કિલોમીટર જેવું થયું હજુ 5 લીટર જેવું ડીઝલ પડ્યું છે અમદાવાદથી ટાંકી ફૂલ કરાવીને નીકળ્યા હતા અમદાવાદથી નીકળ્યા આવ્યા જસદણથી આવ્યા રાજકોટથી આવ્યા પોરબંદરથી આગળ મિયાણીથી રિટર્ન થઈ ગયા આપણે રાજકોટ સાઈડ 600 કિલોમીટર ગાડી ચાલી ટાંકી ફૂલ કરીને નીકળ્યા એમાં હજુ કદાચ 100 કિલોમીટર ચલાવ્યું ચાલે આપણે લાઇટ થઈ જાય પછી પણ 50-60 કિલોમીટર ચાલે પણ એટલું રિસ્ક નહીં લેવાનું આમાં લાઇટ બતાવે ડીઝલની એટલે આપણે 20-30 કિલોમીટર એચપીનો પંપ ગોતીને નાખી જ દેવાનો બીજો મળે તો બીજો પણ એચપી પહેલી પ્રાયોરિટી એચપીમાં નખાવાથી શું આ જો આટલી એવરેજ મળે હવે લાઇટ ચાલુ થઈ છે 640 કિલોમીટરે હવે કાંટો નીચે આવ્યો છે 20-30 કિલોમીટરમાં જોઈ લઈએ એચપીનો પંપ આવે
થોડું ઘણું નખાઈ દઈએ, કારણ કે રાતે નખાવાનો કોઈ મતલબ નહીં, ફૂલ કરવાનો, ખાઈ પીને હોલ્ડ કરવાનો આપણે. થોડું ઘણું નખાઈએ 500 ઘણું, બાકીનું સવારે જેટલું જોઈએ એટલું નાખીશું. 170 નખાયું અત્યારે 500નું. કાંટો આવ્યો અત્યારે, કાર્ડ ચાલતું નહોતું એટલે ફૂલ કરાય નહીં, સવારે કરાવીશું જે જરૂર હોય એ પ્રમાણે. આવી ગઈ આપણે જેતપુર, હવે વોલ્ટેજ કરવાનો છે પછી શું. જય મામાદેવ, ગોંડલ બાયપાસ. મામાદેવ મામાદેવ. નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. આપણે સવાર થઈ છે ગોંડલ બાજુ, કઈ ગોંડલ બાયપાસ ઉપર રોકાયા હતા હોટલમાં. પોરબંદરથી રિટર્ન થઈ ગયા હતા અને આપણું કામકાજ બાકી છે અહીંયા રાજકોટમાં. કાલે 2 દુકાન હતી, 2માંથી એક કરી. અમે એકનો સહી સિક્કો બાકી રાખ્યો હતો, અત્યારમાં સહી સિક્કો લેવા માટે આવ્યા છીએ. આ દુકાન જો કાલે આપણે ગેટ લગાવ્યા હતા, તો સહી સિક્કો લઈને પછી બીજી દુકાને જઈશું અને ત્યાંથી પછી આગળ વધીશું આપણે વાંકાનેર, વાંકાનેરથી સાયલા. બસ કામ પતાવીને ઘરે, મતલબ હવે રિટર્ન જ છીએ આપણે. આમાં શું કાલે 2 દુકાન હતી રાજકોટની, આપણે એક પતાવી, 2 પતાવર હતા તો પોરબંદરવાળું કદાચ ના થતું, એ 6-7 વાગે બંધ થઈ જાય. પોરબંદરથી આગળ હતું 40 કિલોમીટર મિયાળી, દુકાન બંધ થઈ જાય તો આપણે તો આજ નાઇટ હોલ્ડ ત્યાં કરવો પડે. પછી આજે પાછું રિટર્નમાં કામ પતે તો પતે, નહીં તો વાંકાનેર સાયલા બાકી રહી જતો. એટલે કાલે એવું પ્લાનિંગ કર્યું, પોરબંદર પતી જાય, પોરબંદર પતી ગયું એટલે રિલેક્સ થઈ ગયા. રિટર્નમાં આવીને આરામ કર્યો. અમારે ઉઠીને હવે આ 2 દુકાન રાજકોટની પતાવી નીકળીએ આપણે ઘર બાજુ વાંકાનેર અને સાયલા, સાંજ સુધીમાં ઘરે. નહીં તો પોરબંદર ના પતતું તો એક દિવસ વધી જતો હતો. કુવાડવાથી વાંકાનેર, આપણા વાંકાનેર જવાના છે. જય મામાદેવ. વાંકાનેરથી પછી સાયલા આવ્યું છે કણકોટ. પીપળી ગાભી ગામનું નામ છે, અંદરભાઈ. ઇન્ડિયન રેલવે ભાઈ, ડીઝલ પેટ્રોલ ભરવા યા ખાલી કરવા. વાંકાનેર હજુ 12 કિલોમીટર બાકી છે. વાંકાનેર પાર કરીને પેલી સાઈડ મોરબી બાજુ 10 કિલોમીટર જવાનું છે, ત્યાં દુકાન છે. સિંધાવદર રેલવે સ્ટેશન આવ્યું ને એ રીતે બોર્ડમાં દેખાતું હોય તો કદાચ સિંધાવદર. હા, વાંકાનેર 5 કિલોમીટર બાકી છે. માટેલ ધામ આ રોડ ઉપર જ સારા આવે હે ને, તો મેળ નહીં પડે, આપણે કામ બાકી છે. વાંકાનેર બજાર, વાંકાનેર સિટી પાર કરીને પેલી બાજુ 10 કિલોમીટર જવાનું છે. ટ્રાફિકમાં ફસાયા ખોટે ખોટા. આપણે જવાનું 12 ઓવાડમાંથી ઘૂસ્યા તો ટ્રાફિકમાં. જો મિત્રો, બેલેન્સ ના રાખો એટલે બ્લેક લિસ્ટ બતાવો. આમાં લાઇટ લબુક જબુક થાય છે પણ બ્લેક લિસ્ટ આ ગાડીનો ટોલ બતાવે. મેન્ટેન ના કરો બેલેન્સને, ક્યારેક ક્યારેક ગાડી કાઢો તો આ તકલીફ થાય. હવે એની પાછળ આપણે ઊભું રહેવાનું, એમનું શું કન્ડિશન છે એ પ્રમાણે. જો વાંકાનેરના ટોલ પાસે આવી ગઈ છે આપણે, અને વાંકાનેર ટોલ વટી 7 કિલોમીટર છે આપણી દુકાન. કામ પતાવી રિટર્ન થઈએ છીએ. આ મોટર્સમાં છે શોરૂમ, ટાયરનો શોરૂમ અહીંયા લગાવવા આવ્યા છે. ટાયર બાયર પડ્યા બધા બોલવાના બધા અહીંયા લગાવીશું, પછી નીકળીશું મોરબી વાંકાનેર. પદ્માવતી ટાટાનો વર્કશોપ છે. સાયલાનું કામ ખતમ, લીમડી પહોંચી ગયા ઘર બાજુ રિટર્ન. ચલો બગોદરાનો ટોલ આવી ગયો. બગોદરા ટોલ અભી 60 કિલોમીટર બાકી છે. હજુ નવું બન્યું છે રાજદેવ. સાયલાનું કામ ખતમ, લીમડી પહોંચી ગયા ઘર બાજુ રિટર્ન. ચલો બગોદરાનો ટોલ આવી ગયો. બગોદરા ટોલ અભી 60 કિલોમીટર બાકી છે. હજુ નવું બન્યું છે રાજદેવ.